સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કરવા માટે નાયબ દંડક જગદીશ મેકવાણા દોડી ગયા હતા, જ્યાં તેમણે દૂધરેજ ખાતે નર્મદા કેનાલ પર બની રહેલા પુલનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે બેઠક યોજીને આ પુલને 15 ડિસેમ્બરથી શહેરીજનો માટે ખુલ્લો મૂકવાની ખાતરી આપી હતી, જેનાથી દૈનિક 10,000થી વધુ વાહન ચાલકો તેમજ કચ્છ, પાટડી અને ધાંગધ્રા તરફના મુસાફરોને ફાયદો થશે। આ ઉપરાંત તેમણે શહેરમાં BGVCL દ્વારા 3 કરોડના ખર્ચ ચાલી રહેલી અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી પણ સમીક્ષા કરી હતી, જે અંતર્ગત સરકારી કચેરીઓને વીજળી પૂરી પાડતા ફીડરને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓને સમગ્ર કામગીરી 45 દિવસમાં પૂર્ણ કરવા માટે તાત્કાલિક સૂચનાઓ અપાઈ છે। સુરેન્દ્રનગર શહેરમાં BGVCL દ્વારા ગત તારીખ 13મી નવેમ્બરે મેજ મારા હસ્તે આ શહેરને વાયર મુક્ત બનાવવા માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગ નાખી અને ખુલ્લા વાયર દૂર કરી અને બહારના જે થાંભલાઓને દૂર કરી અને આ શહેર સુંદર અને રળિયામણું બને એ પ્રકારનું કામ આ શહેરની અંદર થઈ રહ્યું છે, જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2 ફીડર છે, એક પાવર હાઉસ ફીડર અને બીજું હાટકેશ્વર ફીડર। એટલે 13 તારીખે શરૂ કરેલી કામગીરી હું માનું છું કે 45 દિવસમાં આ કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે અને શહેરમાં ઘણા બધા વિસ્તારની અંદર ક્યાંય 100ના ટીસી હોય, ક્યાંય 150ના ટીસી હોય, તો એ બધા ટીસી મર્જ થઈને 500નું એક ટીસી એ પ્રકારે 3-4 ટીસીને સંમિલિત કરી અને એક મુકાઈ જશે। એટલે એ પણ જગ્યા જે શહેરમાં જાહેર રસ્તા ઉપર રોકાયેલી છે એ દૂર થઈ જશે અને આ શહેર માટે આપણે સૌ એક ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ કે સરકાર દ્વારા જે BGVCL કંપનીના માધ્યમથી આ સરસ મજાનું કામ થઈ રહ્યું છે, ત્યારે અમારા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબનો પણ આભાર માનું કે એમને આ કામગીરીની શરૂઆત કરાવેલ। સુરેન્દ્રનગર શહેરને જોડતો જે સૌરાષ્ટ્ર નર્મદા જે મેઇન બ્રાન્ચ કેનાલ છે એના ઉપરનો આ બ્રિજ જે જર્જરિત થઈ ગયેલો, એના કારણે નર્મદા વિભાગ દ્વારા આ બ્રિજને બંધ કરવામાં આવેલ, જે અંદાજે 5 મહિના પહેલાં આ બંધ કરેલ બ્રિજ જેને 105 દિવસ પહેલાં 24મી ઓગસ્ટ 2025ના રોજ મેં પોતે જ અમારી ટીમ સાથે આ બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરેલું। આજે જ્યારે અહીંયા બ્રિજની મુલાકાતે તો અનેક વખત આવ્યો છું, પણ જ્યારે આજે લાસ્ટમાં આવવાનું થયું છે ત્યારે આ બ્રિજને 105 દિવસથી જેનું કામ શરૂ છે, વચ્ચે ચોમાસાની ઋતુના કારણે વરસાદ પણ ખૂબ લંબાયો, એના કારણે પણ વચ્ચે કદાચ એકાદ મહિના જેટલું કામ બંધ રહ્યું હતું અને હવે આ પુલનું કામ એ પૂર્ણતાના આરે છે। એટલે આગામી 15 ડિસેમ્બરે સવારે આ બ્રિજ ઉપરથી વાહનો પસાર થઈ શકે, લોકોની અવરજવર થઈ શકે માટે અમે એનું લોકાર્પણ કરવાના છીએ। શહેરની જનતાએ પણ આ બ્રિજને બનતો ત્યારે ખૂબ જ સારો એવો સહકાર આપ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે નર્મદા વિભાગના અધિકારીઓ અને અમે સૌ પદાધિકારીઓ સાથે મળી અને આ બ્રિજ જલ્દીથી પૂરો થાય એવા તમામ પ્રકારના પ્રયત્નો કર્યા છે અને આ બ્રિજનું કામ પણ ખૂબ સારું થયું છે। 215 ફૂટ જેટલી લંબાઈનો આ બ્રિજ 1,23,00,000ના ખર્ચે નિર્માણ પામ્યો છે અને પુનઃ આ બ્રિજ ચાલુ થતાં લોકોને અહીંયા મુસાફરી કરવામાં અને અવરજવર કરવામાં ખૂબ સારી એવી સગવડતા પ્રાપ્ત થશે।